મહારાષ્ટ્ર થાણેના જ્વેલર્સમાં થયેલ 5 કરોડના સોના ચાંદીના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી ₹29,15,340ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના 5 રીઢા ગુનેગારોને સુરત શહેરમાંથી સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા થાણે ક્રાઇમ બ્રાન્ચ મહારાષ્ટ્ર થાણે રેલવે સ્ટેશન પાસે આંબેડકર ચોકમાં આવેલ વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાં અજાણ્યા ચોર ઈસમોએ જ્વેલર્સનું શટર તોડી કિંમત ₹7,59,60,00,000 5,816ની મત્તાના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરેલ, જે બાબતે થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં તારીખ 17/12/2024ના રોજ ગુનો દાખલ થયેલ. સદરનું ચર્ચાસ્પદ બનાવ બાબતે થાણે ક્રાઇમ બ્રાન્ચનાઓએ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટ ચાલુ કરેલ. આ દરમિયાન ગઈ તારીખ 20/12/2024ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ દ્વારા સુરત શહેરમાં સંગ્રામપુરાના નાડિયાવાડ વિસ્તારમાંથી તથા વરાછા વિસ્તારમાંથી સંયુક્ત ઓપરેશન પાર પાડી રાજસ્થાનના કુલ 5 રીઢા ગુનેગારો નાગજી રામ પ્રતાપજી મેઘવાલ, ઉંમર વર્ષ 29, રહે આશીર્વાદ કોલ્ડ્રિંક્સની દુકાનમાં, નાડિયાવાડ, સંગ્રામપુરા, સુરત શહેર, મૂળ રહે પહાડીપુરા, તાલુકો ભીનમાલ, જિલ્લો ઝાલોર, રાજસ્થાન, લીલારામ ઉર્ફે નિલેશ માલારામ મેઘવાલ, ઉંમર વર્ષ 24, રહે પહાડીપુરા, જિલ્લો ઝાલોર, રાજસ્થાન, જેસારામ ઉર્ફે દેવારામ કલબી ચૌધરી, ઉંમર વર્ષ 32, રહે ગામ જુજાણી, જિલ્લો ઝાલોર, રાજસ્થાન, યુનીલાલ ઉર્ફે સુમન શંકરલાલ પ્રજાપતિ, ઉંમર વર્ષ 33, રહે નન્નારી, તાલુકો પીરવાડા, જિલ્લો શિરોહી, રાજસ્થાન, દોનારામ ઉર્ફે દિલીપ માલારામ મેઘવાલ, ઉંમર વર્ષ 24, રહે પહાડીપુરા, જિલ્લો ઝાલોર, રાજસ્થાન, તેને ઉપરોક્ત ઘરફોડ ચોરીના સોના ચાંદીના મુદ્દામાલ કિંમત ₹29,15,340ની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે, જેમાં આરોપીઓ પાસેથી સોનાના દાગીના 484 ગ્રામ, ચાંદીના દાગીના તથા સિક્કા 5.5 કિલોગ્રામ, મોબાઈલ નંગ 7 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ₹29,15,340નો મુદ્દામાલ કબજે કરેલ છે.